ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વરસાદ જેવો માહોલ છે. વાદળા આવે ને જાય કાંઈ આવતા નથી વાદળા. આમ જો તડકો જો આમ જો આવે છે. મેં ઉપર જોયું આ બાજુ વીંજણો ચલાવે છે. આમ જો ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. હા, ગુડ મોર્નિંગ માં ખબર પડે ગુડ મોર્નિંગ એટલે હું એ ખબર ન હોય. તો પછી આગળ પૂજા કરતો હતો ને તો વાદળા એવા આડા એકદમ અંધારું થઈ ગયું હતું. પણ અત્યારે વી ગયા ને પણ જોઈ લે અત્યારે તડકો જોઈ લે તું ખાલી બહારનો એક ખાલી વાદળું દેખાય છે ને એક વાદળું હે ને. પણ અત્યારે હું ચોમાસાનો માહોલ છે ને એટલે વિખાઈને થાય એવું બધું હાયલા કરે એવું છે. હા અત્યારે નાસ્તા પાણી કરી લઈ હા અને ઓલા કેવા અલીફ લેલા બુરખા પહેરતા બુરખા તેમાં પહેરી લીધા છે. તમે જોઈ અલીફ લેલા કોઈ જોઈ? અલીફ લેલા જોયેલી છે નાના હતા ત્યારે જોતા. ગાઢ ચોડો નહોતો પણ તોય પરાણે જોતા. બહુ બીક લાગતી. ઓલો છે ને ઓલી સાલ ઉપર જે બેહીન જાતા ને ઉડતા ને એ જ એક મને ગમતું જાજુ. પછી તો ગાઢ મોકલા થઈ જાય અલીફ લેલા. પછી ઘરે ટ્રાય કરતા કે હાલો કે આપણે ચાદર પાછળવી જોવી કે ઉડવી શીખ નહીં કે ડેઈલી નું હતું. આમાં ટીવી તો ત્યારે હતી નહીં આપણે અમરેલી બાજુ આંડી અંદર ટીવી હતી તો નવરાત્રી ફટાફટ વહી જાય ટાઈમ થાય ને એટલે અલીફ લેલા જોવા અને જોઈને પછી તો બીક લાગે એમ થતા ને તો આવશે ને એટલી બીક લાગતી. અલીફ લેલા અને ઓલું હતું વિક્રમ બેતાલ. હા વિક્રમ બેતાલ. પેલા બધું ખરેખર સિરિયલ બધી બહુ મસ્ત મજા આવતી જોવાની. હવે બધું ધીમે ધીમે બધું આવું ખબર નહીં આખું લુપ્ત થતું હતું બધું એવી રીતના. હવે જોતા ન હોય ને હવે બધું ફોન ઉપર આવી ગયું. ટીવી કરતા ફોન ઉપર બધા આવી ગયા ને મોસ્ટલી એટલે નહોતા કોઈ અત્યારે બધાને પર્સનલ ફોન એટલે કોઈ ટાઈમ નથી ટીવી જોવાનો. અત્યારે ટીવીમાં કોઈ કનેક્શન બહુ ઓછો લોકો વ્યક્તિ કરાવતા હોય છે. બાકી યુટ્યુબ પર કનેક્ટ હોય આપણે કેમ આપણે કરે છે એ રીતના હોય કે જે જોઈ જાય આપણે તમે જોઈ શકો એવું. અત્યારમાં મસ્ત મજાનો કેરીનો રસ નીકળે છે. જેને કોઈને ભાવતો હોય પલ્પી થઈ રહ્યા છે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા. નાલો રસ ખાવા અત્યારમાં કેટલી ગઈ મમ્મી હજી કેરી? હજી તો 2 દિવસ ચાલશે. 2 દિવસ જ હાલશે વિરલી. તો સારું હું સૌ ને પતી જાય એમ. હજી 2 દિવસ આવશે. હા અને આપણે જે મસ્ત મજાનો સામાન આવી જશે કેરીના આચારનો લાવ્યા તો છે 2 કિલોનો પણ હજી એમ જ હું વિચારું છું કારણ કે ગઈકાલે પપ્પાએ જ કીધું કે સામાન તમે છે ને હજુ વધુ લઈ આવો. એમનું કારણ છે કે ઘણા બધા ઓર્ડર હોય કે તમે બ્લોગમાં શેર કરતા હોય જેના લીધે આવે છે. મેં કીધું હા આવે છે. રોજનો કોઈનો કોઈ 500 ગ્રામ હોય કોઈનો કિલોગ્રામ હોય તો ઓર્ડર પ્લસ થતા હોય છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં એક સાથે આપણે 4-5 કિલો કે બનાવી લો જેથી શું થાય 1-2 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિઓનું હોય ને તો એને મળી જાય. કારણ કે હવે કેરીની સિઝન ધીમે ધીમે બંધ થવા આવી છે એટલા માટેથી. બાકી ઘણી બધી આઈટમ આપણી છે કે જેમની અંદર પાવડર છે પછી મુખવાસ છે ઘણા બધા ફરસાણ છે અને પાવડર છે આપણો એનર્જી બૂસ્ટર પાવડર. તો એ બધી વસ્તુઓ ફ્રેશ બનતી હોય છે એટલે એનો સ્ટોક તો આપણે નથી રાખી શકતા. પણ આનું શું છે કે અથાણું બગડવા ના કરે તો એનો સ્ટોક કરી લેવો ને તો એ વધારે સારું છે. કારણ કે અથાણું આપણે ખબર છે ને આ વર્ષ આવતા વર્ષ લગીને અથાણું ખાતા આખું વર્ષ ખાવાનું આખું વર્ષ ઈ વર્ષ તો બગડી ફૂલ તેલ આવે કે ને એટલે મને વાંધો આવે. અને પાવડર તો મને બહુ એટલે બહુ જ ગમ્યું. કાલ તો બહુ ઓર્ડર આવી ગયા પાવડરની ગઈકાલના દિવસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર શોર્ટ્સ વિડીયો મૂક્યો હતો, રીલ્સ મૂકી હતી. લગભગ 80 થી 90,000 લોકોએ જોયો છે ગઈકાલના દિવસમાં. અને સુરતમાંથી બહુ બહેનોની સુરતમાંથી ઇન્ક્વાયરી આવ્યો. હા કારણ કે સુરતમાં એ બધા લોકોને રીલ્સમાં દેખાણો છે તો સુરતમાંથી બહુ બધી ઇન્ક્વાયરી આવી છે અને ઓર્ડર એટલા આવ્યા છે ગઈકાલે. બધાને થેન્ક યુ કહી એક વાત તમને ડાયરેક્ટ બ્લોગમાં જ જણાવી દઉં કે પાવડર તમે ક્યાં યુઝ કરી શકો. પાવડર તમે જો તમે કદાચ કેક બનાવો તો તમે એમાં પણ એડ કરી શકો, કારણ તમે દૂધમાં નાખીને એડ કરી શકો, કાં પછી તમે કેન્ડી પણ તમે બનાવી શકો, એને ઓટ્સ પણ તમે બનાવી શકો, પેસ્ટ્રી પણ બનાવી શકો. તમે જે વસ્તુ બનાવીને તમે બનાવી શકો. કદાચ ગેસ્ટ પણ ઇનકેસ આવ્યા અચાનક તમારે પાવડર ન હોય ને તો તમે અડધી ચમચી કદાચ નાખી દે ને તો પણ આ ચાલે એવું છે પાવડર. કારણ કે પાવડર તમે બધી જગ્યાએ તમે યુઝ કરી શકો એવો છે. અને હા ઘણાને એવું કે બોડી વધતી હોય તો તમે ટ્રાય પણ કરી શકો પાણી જોડે લેવા માટે. પાણીમાં 1 ગ્લાસ પાણી એમાં 1 ચમચી નાખીને તમે પી શકો. તમને ભાવે તો તમે એમ પણ તમે લઈ શકો. કારણ કે બધી વસ્તુ આપણે એકદમ મસ્ત હેલ્ધી વસ્તુ બધીમાં એડ કરી છે. કાજુ, બદામ, પિસ્તા
પછી મખાના છે, પછી એલચી છે, મિશ્રી છે. અને મિશ્રી એટલી માત્રામાં છે કે તમે બધા લોકો લઈ શકો. એવું નહીં કે ભાઈ રોજ પીવાથી બધા તમારે શુગર આવે તો વધે તો, પણ એવું બિલકુલ નથી. હાવ એટલે હાવ લો માત્રામાં નાખી છે. હા, ઇંગ્લિશ કોઈને કદાચ હાવ મોડું લાગતું હોય તો તમે એમાં ઘરે તમારી એડ મિશ્રી કરીને તમે પી શકો છો. એવું છે. તો મસ્ત મજાનો પાવડર બનીને રેડી થઈ ગયો. જે કોઈને ઇન્ક્વાયરી હોય, ઓર્ડર કરવો હોય તો ઉપર આપણે નંબર આપેલા છે. આપણે બધા ફરસાણ પણ રેડી છે, ટુ ઝેડ બધે મુખવાસ, કાજુ કતરી, ડ્રાયફ્રૂટ ચેવડો બધું આપણે ફિનલાનું જ્યુસ અને આપણે મોસ્ટ ફરી બધાની હિમેજ રેડીની ફાકી બધી વસ્તુ આપણે અવેલેબલ છે. જે કોઈને ઇન્ક્વાયરી હોય, ઓર્ડર હોય તો ઉપર નંબર આપેલો છે અને કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર પણ કરી શકો છો. અને ખાસ હવે અમે નાસ્તા પાણી કરી લઈએ કારણ કે અમારે થાય છે લેટ. ક્યારમાં પણ જવાનું ત્યારમાં પાછું અત્યારમાં જવાનું છે વિરાલીના એક ડોક્યુમેન્ટ માટેથી જવાનું છે અને વાગ્યા છે અત્યારે 9, 9:30 ઓફિસ ઓપન થશે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને અહીંયાથી પાછું છેક જવાનું છે કતારગામ. એટલે કે કેવું કામરેજ થી કતારગામ એટલે બહુ દૂર છે. અહીંયાથી લગભગ 14 કિલોમીટર જેવું થશે. હવે તો કિલોમીટર ગણીએ જાઓ કે ભગવાન મારે હું જોજો કે મારું કામ પતી જવું જોઈએ હવે. અને વેન ટાઈમ એટલે રોજ દોડા રહ્યા આપણે કલો મહિનો થઈ જાય કે હાલો ધીમે ધીમે થયા કરજે. દિવસો હાવ એટલે હાવ ટૂંકનો ટચ રહી ગયા છે. એટલે રોજ રોજ કંઈક ને કંઈક કામ પતાવવા જવું જ પડે એવું થાય. પછી તો ખબર નહીં સુરતમાં મારી ક્યારે એન્ટ્રી હોય. સુરતમાં મમ્મી આપણે એમ જ કરવું છે. બેબી નાનું થાય ને પછી 2 મહિના વધુ રહેવા દેશું, પછી આપણે લઈ આવશું. શું કેવું, તેડી આવશું આપણે તો તરત તેડી આવી. તરત ને? પાવા દેવું છે. ફોન કરીને પૂછ લેજો કંચનબેન ને, અરવિંદભાઈ ને. મળવું પડે ને. હું તો કઈ નહીં કહું, એ લોકોને પૂછી લેવાનું. આ સમય એવો છે કે ત્યાં અમારી મનમાની ન નો હાલે, હાલે. સાસરા પક્ષવાળાની મનમાની ન હાલે. લોકો એમ કે વરસની તો વરસની, હવા વરસ તો હવા વરસ, દોઢ વરસ તો દોઢ વરસ. સાચી અને આ વાત વસ્તુ એવી છે કે તમે કદાચ હા એક જ વાર એક જ હોય વખત હોય. તમે હકથી ને પ્રેમથી તમે ત્યાં રહી શકો. કારણ કે તમને કોઈ કઈ ન જાય કે કેટલું રોકાણી. કારણ કે તમારે ખબર જ કે ભાઈ આ માત્ર તમારે જવાનું હોય ને આરામ રેસ્ટ ને આરામ ને કરવાનો જ હોય. મેન ઇમ્પોર્ટન્સ હોય ને આ વસ્તુની અંદર તો આરામ છે. આરામ જ હોય. હા, કારણ કે તમે અહીંયા તમને બધી સુવિધાઓ મળતી હોય છે, બધી વસ્તુઓ થતી હોય છે. મનથી ન રહી શકે. હું કામ સસરાન ઘર છે, જો મમ્મી મને કાંઈ નથી કહેતા કે મને હાલમાં મને ખબર છે, બધી સિચ્યુએશન પણ તે મને સરખી મનમાં હોય. એમ થાય મમ્મી જેટલા એકલા કરે છે અને ત્યાં માં કરતી હોય ને તો ભલે ને કરે તો એમ થઈ જાય. અને મમ્મી કરતા ને તમે બીજા એકલા કરે લાઈન કરાવું મેં તો ક્યારે કરી રહ્યા મનમાં એમ થાય હું તકને કંઈક કરાવવા કરું. પણ ત્યાં હોય ને મમ્મી એમ કે ને મમ્મી તમે ઘર ના કરો પછી ઘર ના થાય. એટલે અંદરથી ઓટોમેટિક આળસ આવી જાય ને અલગ જ ફિલિંગ અંદર આવી જાય. બધી લેડીઝ ને એવું હોય. એવું નહીં કે પિયર મારે એટલે પિયર હોય એ દીદી અહીંયા આવે મમ્મીને પૂછો દીદી હવે શું કરે શું કરે મમ્મી? એ તો હલે જ નહીં, ચાકરીને એવું જ થાય. એ એમ કે મમ્મી આયા હું તો મને આળસ બહુ આવે કે હું કઈ મને તો તે કરવાનું હોય કે એમ. હવે જાગૃત કોઈ ને તો વિચાર થાય, ન્યા તો 5 વાગે નવાઈ જાય. ત્યાં ફૂલ એક્ટિવ રહે કા? એટલે બધાને એવું હોય. સસરાને બધી લેડીઝ ફૂલ એક્ટિવ જ હોય ને એક્ટિવ રહેવું જ પડે. અને માવતર આવે ને એટલે બેટરી કમ ચાર્જ વગરની હોય એવું થઈ જાય. ચાર્જ કરીને જાય પછી. આમ બેટરી ચાર્જ થાય અને આમ બેટરી ડાઉન હા થાય. એમ અહીંયા માટે ચાર્જ થતી હોય. બધાને એવું તમારે કિંજલ આવે ને મળે તો એને એમ જ હોય. તો જાગતી હોય ને છતાં 8 વાગે ઊભી થાય ક્યારેક ક્યારેક. જાગતી તો ઊભી થાને ઈ કે પણ હુવા દે ને જાગી તો ગઈ છે કીધું કે આ એમ આળસ આવે કે બધાને એવું હોય. લેડીઝ મળવા જાય ને ઓટોમેટિક એમ થાય કે નહીં મનથી ઓટોમેટિક શાંત થઈ જાય. એટલે ભગવાન જે કુદરતે નિયમ કર્યા હોય ને મારા વાળાને ખબર જ હોય એટલે એ રીતના નિયમ બધા કર્યા હોય. અને આ સિચ્યુએશનમાં ખરેખર આરામ કરવો ને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પછી તકલીફ તમને ક્યારે થાય આગળની 6 જર્નીમાં મહિના થાય. વર્ષ 2 વર્ષ અમુક નતો બહુ મોટી 5-5 વર્ષ ખબર પડે. કમર પેન થાય કે આ રેગ્યુલર માથું દુખવાનું થાય કે પગ દુખવાનું થઈ જાય. નક્કી જ નહીં શું તમને ઊભું થાય અમુક વર્ષો પછી. એટલે એ આરામ કરવાની બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મને છે. ફૂલ કહી દીધું છે કે આરામ તો ફૂલ કરવાનું મહિનો તો ઊભું જ નથી થવાનું. અંદર કાંઈ વાંધો નહીં. અને અહીંયાથી ને હું મેં જ કહી દીધું છે કે આ બધી વસ્તુઓનું જે ઓર્ડરનું છે પછી ત્યાં વ્લોગની અમુક વસ્તુ સંભાળવાની છે તો હું હેન્ડલ કરી લઈશ. પણ તારે ત્યાં રેસ્ટ કરવાનો છે. કદાચ અત્યારે ભલે કદાચ 90 કિલો વજન હોય તો કદાચ 100 થઈ જાય કે 120 પહોંચી જાય કઈ ટેન્શન નથી. કા મમ્મી ઈ ભોગી જ જાય નહીં ભોગી જ કે જશે. મારું હાલતું નથી. હે બીજા સમય હોય તો બધે તો કઈ વાંધો નહીં, પછી ઘટી જાય. હા અત્યારે મારે તો ગમે એ કરું બાંધછોડ તો હાલે જ ને વસ્તુ નો ચાલે નો ચાલે. બેબી હામો બેબીને વિચારીને બધું મારે ખાવું પીવું બધું એનું ધ્યાન પણ એટલે હું કહું છું ને પછી ભલે ને કદાચ 120 પહોંચી જાય પણ એનું ટેન્શન નથી લેવાનું. તારે ને આરામ કરવાનો છે. નહીં તો મમ્મીએ મને કીધું આ મમ્મીએ કહી દીધું બે ધમકી આવી ગઈ છે કે મહિનો ઊભો નથી થવાનું. ધમકી આવી ગઈ છે. વાંધો પડે ને. હા પછી તો આગળ જતા કાંઈ કામ કરી ન નો કરી શકે. મેં કિસ્સા સાંભળ્યા છે રિયલી. અમુક
એટલા ઓકે માટે ઓકે સારું ચલો તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ ચલો ચલો તો અત્યારે અમે દીદીને ઘર આવીને બેસી ગયા છે તો આકાશ હજી બોલવા જાઉં છું ને તો આકાશને સામે નજર જ ગઈ એના મોઢામાં પેપ્સી હતી ગુવાનું શાક બને છે મેં દીદીને આમ લીધું તમે રોકાઈ જાઓ આકાશ પાણી આવે છે તો રોકાઈ જાઓ આવતું ગુવારનું શાક છે હા તો રોકાઈ જાઓ હા કારણ કે ઘરે મમ્મી બનાવે તો મમ્મી દે કે વિરાલી કોઈ પણ બનાવે એવું શાક નથી બનતું જેવું શાક બનાવે ને અજમા નાખીને હો આખું જીરું નહીં ને? આખું જીરું ને અજમા નાખીને હા યાદ રહી ગયો નવી નવાઈ દીદી લચકો જય એમ કે ને જય એમ કે ને કે દીદી બના નથી બનાવતું કે દીદી બના નથી બનાવતું તો મેં કહું ને ખાયા જાઓ મેં કીધું મને સેજ જય ગુવાનું શાક ન ભાવતું એટલે મને ખોજાતી મને બનાવતા આવડવા માંડ્યું ને મને ખબર પડવા માંડી કે આવું ટેસ્ટી થાય છે મને બનાવતા આવડવા માંડ્યું ત્યાંથી મને અતિ ભાવે મને રોજ ગુવાર કેમ ભાવે મને ગોળ શાક મને નથી ભાવતું કડવું લાગે ટેસ્ટ જ ના આવે આકાશને પૂછો કોઈ દી મેં ગુવાનું શાક નથી ખાધું. મમ્મી મારા કંઈક બનાવે ઘરમાં જાતી ને બપોર આવું ને ગુવાનું શાક એટલે કંઈક મને નો ભાવ એટલું બધું પણ જઈ વાત થાય ને ગુવાર એટલે આકાશ એમ કે દીદીના હાથનું એવું ખાધું એવું નથી ટેસ્ટ આવતો એ કે એમ મેં કીધું છે હમ હું ત્યાં આવવાની છું હમણાં શ્રીમંત બાદ આપણે શ્રીમંતના વાંચતી 2 કિલો લઈ આવું બનાવીને છે ને સ્ટોરેજ કરી દેવું શૂટિંગમાં તમતારે મોકલજો તમે તારે કેવી રીતે બનાવજો ને એમ બતાવશું અને એવું લાગે ને તો 2 કિલો બનાવીને ફ્રીજમાં સ્ટોરેજ કરી દેજો ઈનો મજા આવે એ એને ભાવે ને ભાવશે રોજ ખાતા ઘરે ને બહુ જને ને એમ એટલે અમે આવ્યા હતા સ્પેશિયલ ભાણિયા બેન રમાડું પણ ભાણિયા ભાઈ તો હવે શું મંદર થઈ ગયા છે ભાઈ ભાઈ ત્યાં પહોંચી ગયા હમણાં કદાચ આવતા જ હશે. એ આવશે તો અમારે જવાનું થાય કારણ કે 11 તો વાગી ગયા ઓલરેડી અત્યારે ને અત્યારે મેં દીદી ઘર રસ્તામાં આવે છે ને મેં કીધું ભાણિયા બેન રમાડતા જઈ થોડોક પોળો બરો ખાતા જઈ મેં કીધું દીદીએ જો ઠંડી ઠંડી મસ્ત મજાની પેપ્સી કાઢી છે ખાઈ છે આકાશ આમ જોઈ લે પેપ્સી પર પેપ્સી હાલે છે હવે પેપ્સી પર પેપ્સી હાલે છે અત્યારે એકદમ સારી વાગી ગયો છે અત્યારે 1:15 અને પહોંચી ગયા છીએ ઘરે અને બધા આમ જો ફૂલ ફેમિલીમાં બેસી ગયા છે જમવા માટેથી મસ્ત મજાનો ઠંડો ઠંડો રસ ઠંડક તો પણ બહારથી જ દેખાય છે આમ જો આહાહા એટલે તો કીધું ઘડી પંખો બંધ રાખીને તો ઠંડો રહે ઠંડો રે સાચી વાત છે અને આદુ ઘેરી લસણનું અથાણું જો અહીંયા સાથે મેથીયા મરચા તમે જુઓ મેથીયા મરચા પપ્પાને 365 દિવસ ગયો ને એટલે 365 દિવસ હાલે હા પપ્પા રોજ છે કન્ટિન્યુ કન્ટિન્યુઅસલી ડેઈલી જોઈએ ગુંદાનું અથાણું છે ભરેલા ગુંદાનું અથાણું કેરી ને ગુંદા બે મિક્સ છે મિક્સ ની અંદર છે હજી નકરા ગુંદા અલગ છે નકરા ગુંદા અલગ છે એ આપણે એવું છે. special કર્યું છે ભરેલ ગુંદાનું આપણે હા, 2 હા. કિલોનું છે અમારે શું છે ઘરમાં શાક ન હોય ને એટલું અથાણું જોઈએ 4 5 એક વસ્તુ એક આરે એક જોઈએ વાર તો એમ કે અથાણા નથી કઈ તોય એમ તમે કે અથાણું. તમે રીચ કહું છું એક દીકરી ખીજાઈ ગયા હતા એક અથાણાનો સંભાળ ન હોય કે હું ખાવું કે લ્યો પપ્પા ને મમ્મી કે એટલા અથાણા થઈ ગયા મારે કોઈ ન ખાવ તો તમારે ખાવું શું હોય એવું તો અમુક આકાશને અથાણા નડતા હોય એટલે ઓપ્શન કઈ હોય હું નહીં ગરમ જો ગરમ પડતું ને મારા બોડી માટેથી બરોબર તીખું કે ગરમ પડતું ને તો એ વસ્તુ ખાતો જ નથી આદુ લસણ ગરમ ન પડે પપ્પા ઠંડુ પપ્પા ખાવું ભાઈ આદુ લસણ ઈ તો નરે ઈ તો હારામ હારું કા ઠંડુ લોહી બને ને ઠંડો લોહી પતલું બને થાય ને આદુ. લોહી પતલું થાય આદુ ભલે આમ ગરમ છે હા બરાબર છે પણ તમારો છોકરો નબળો હોય ને શરીરે રોજ 3 ચમચી 3 ટાઈમ આદુનો રસ કાઢીને પાવ ને વરસથી તમારા છોકરાનું વજન વધે જો કારણ કે ભૂખ ઉગડે નથી ભૂખ ઉઘડે તો મારા એને છોકરા કે બાળક કે મોટાના આતર હાવ સાફ કરી નાખે હા હા આદુ ગરમ કરો પણ ખાવાથી તમારા પેટમાં જે કચરો હોય ને એ બધું આદુ સાફ કરી નાખે ઈ કોણે કીધું? પપ્પાએ કીધું ને એવું જ આપણે જે ફેમિલી ડોક્ટર છે ને આપણે જ્યારે બહુ પેલા ગયા હતા હા, હા. એને કોક બેન આવ્યા કે મોટી ઉંમરના દાદા કે રોજ કાજુ ગટકા ખાઈ જાય એટલા કે એમ હા. ગરમ ન પડે ડોક્ટર કે ના ભલે જેટલા ખાય ગરમ એટલા કાંઈ ખાવા પડતું જ નથી હા ડોક્ટરે જ કીધું કે બોડી ને બધી વસ્તુ કુદરતે બનાવી છે ને કે આ જે ખાવાની વસ્તુ શાકભાજી ફ્રૂટ આ તે એક વસ્તુ બોડી ગરમ નથી પડતી કે આપણે પણ બધું માઇન્ડ માં છે ખાવ કે ને, બધું ગરમ છે ઈ. તમે બધું ખાવ એટલે બોડી બધું માફક આવે આપણે એમ કે મરી ગરમ આદુ ગરમ પણ ના બોડી માટે અમુક ટાઈમે ખાવું બધું જરૂરી છે યસ એવું છે. અત્યારે જો ભાઈ આદુ લસણ કેરીનું અથાણું અત્યારે ખવાઈ રહ્યું છે પણ સાથે સાથે ચર્ચા ચાલે છે પણ સાથે શું છે મસ્ત મજાનો એક રિવ્યુ પણ આવ્યો છે કે જે મારી મમ્મીને પણ સંભળાવવો છે કારણ કે સ્પેશિયલી મમ્મી માટેથી આવ્યો છે તો હું અહીંયા શેર કરવા માંગુ છું તમને વેઇટ કરજો હું પેલા શોધી લઉં કારણ કે ગઈકાલનો જ મેસેજ છે અને આપણા ઓલ્ડ કસ્ટમર છે ક્યાં ગયો મેસેજ ક્યાં ગયો હા મળી ગયો તો જો ગીતાબેન કરીને છે નામ એમનું અને તમે વાંચો અહીંયા માસી અથાણું મળી ગયું છે અને પેકિંગ બહુ જ મસ્ત કરેલું હતું જરા પણ લીક નહીં થયું અને અથાણું તો બહુ જ મસ્ત હતું તમારો બિઝનેસ બહુ જ વધે એવા આશીર્વાદ આ અધિક મહિનામાં અમે બ્રાહ્મણ છીએ આશીર્વાદ આપીએ છીએ બહુ જ મસ્ત હતું સ્પેશિયલી વિમળાબેન હે નહીં ગીતા
બધાને થેન્ક યુ કે આવા નવા આશીર્વાદ દેજો અમને ધંધામાં. ભૂદેવ છે ને દિલથી આશીર્વાદ હોય એટલે પછી ભગવાન આપણે ભૂદેવ હતા ખબર છે તમને? સાચી વાત છે. ભગવાન છે ને આપણે બ્રાહ્મણના દીકરા છે. હા. બ્રાહ્મણ જાગવા પડે એટલે અને ઈ બેને આમની પહેલા પણ આપણે જ્યારે મુખવાસ મોકલ્યો ને એમને ત્યારે મુખવાસ વખતે પણ એવા આશીર્વાદ આપ્યા હતા. મા મોગલમાં આશીર્વાદ કે હું બહુ માનું છું. એમની વોઇસ નોટ પણ એમણે બહુ ઘણા સમય પહેલા મોકલી હતી. જુઓ અહીંયા 10 એપ્રિલ આપણે 2025 કે ગયા વર્ષનું છે 8 એપ્રિલ સોરી 8 એપ્રિલ જો આ વોઇસ નોટમાં એમણે મને મોકલેલી હતી. સંભળાવો યસ તો એમને ત્યારે પણ આશીર્વાદ આપ્યા હતા હા કે ભાઈ ખૂબ સરસ તમે આ બધું બનાવો છો કારણ કે અમને સ્વાદ પસંદ આવ્યો ને એટલા માટેથી તો એ ખૂબ હા તો જ દિલથી આશીર્વાદ આવે કહેતા હો પણ બધાને એમ થાય કે નહીં મારે કેવું જ છે દિલથી હા એટલે રિવ્યુ બધા મસ્ત મજાના આવતા હોય યસ ચર્ચા ઈ જ કરી છે રથાણાની કે ભાઈ અત્યારે રથાણા ઓર્ડર છે ને ડબલ બનાવવો જ પડે કારણ કે રોજ 500 કિલો 500 આવતો હોય પછી કે શેક લગી થોડી કેરી આવ્યા કરશે નહીં આવ્યા કરે એટલે જ અમે તમને કહીએ છીએ 10 કિલો તે રથાણું બનાવવાનું જ છે કારણ કે રથાણું આખું વર્ષ એને કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય. એટલે ધીમે ધીમે જેના મન થાય ને ધીમે ધીમે કદાચ મોડું મન થતું હોય ત્યારે મગાવવું છે હવે શું તમે ઓર્ડર કરી શકો એટલા માટે હા હા અને કોઈ પણ આઈટમ આપણી હશે બધી તમને 500 ગ્રામ અને કિલોગ્રામની અંદર મળી રહેશે તો જે કોઈ પણ આઈટમનો ઓર્ડર કરવો હોય આપણું વિડીયોની અંદર પણ તમને લિસ્ટ જોવા મળી જશે અને સાથે આપણો વોટ્સઅપ નંબર આપ્યો છે તો ત્યાંથી તમે મેસેજ કરી અને બધી પ્રાઇસ લિસ્ટ જાણી શકો છો અને ઓર્ડર કરી શકો છો. તો ત્યારે વાગ્યા છે 2 અને મસ્ત જમી કરીને ફ્રી થઈ ગયા છે અને બધું ફરસાણ આપણું શુદ્ધ સિંગ તેલમાં બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ભગવાન સામે બધું આપણે ફરસાણ ભગવાનને આપણે અર્પણ કર્યું છે. જેમ આપણે હરિભગત હોય ને ખ્યાલ હોય કે ભાઈ આપણે ભગવાનને અણકોટ ધરતા હોય એ બધી વસ્તુ ભગવાનને ધરતા બધી વસ્તુ આપણે ભગવાનને ધરતા હોય તો બધી વસ્તુ મેં ભગવાનને ધરી છે અહીંયા અત્યારે તો બધાની જે વસ્તુ આપણે ફરસાણમાં આવે છે બધી વસ્તુ ભગવાનને પ્રસાદીની થઈને જ આવે છે એવું નહીં ખાલી ફરસાણ જ બધી વસ્તુ આપણે પ્રોટીન પાવડર છે ફાકી છે ફીલાનું જ્યુસ છે બધી વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરીને પછી તમને ઘરે પોગાડીએ છીએ આપણે અને બધી વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે અને પેલી છે આપણી જીરા પૂરી છે પછી મસાલા પૂરી છે તીખું મીઠું ચવાણું છે પછી ગળા શક્કરપારા છે પછી આપણે સાદી સેવ કે શાકની ઈ છે પછી આલુ સેવ છે પછી આ મસાલાવાળા ગાંઠિયા છે તીખા આ ફુદીના પાલકના ગાંઠિયા છે પછી આ મસાલા આપણે શક્કરપારા આવે ઈ તમે સવારમાં ચા જોડે ખાઈ શકો એ તીખા મીઠાવાળા છે અને આ છે આપણી ફુદીનાની સેવ તો આટલું આપણું ફરસાણ બની રેડી થઈ ગયું છે જે ઓર્ડર હતા એ બધું પ્રમાણે આપણે બની ગયું છે અત્યારે જમીન ફ્રી થયા એટલે અત્યારે ભગવાને ધરાઈ ગયું છે અને બધા કુરિયર પેક થશે 1 by 1 અને જે કોઈને ઇન્ક્વાયરી હોય તો ઉપર નંબર આપેલો છે ત્યાં તમે ઓર્ડર કરી શકો છો. તો ફાઇનલી બધું આપણે શુદ્ધ સિંગ તેલમાં ફરસાણ બની રેડી થઈ ગયું છે અને બધાના પાર્સલ પણ રેડી થઈ ગયા છે. આમાં ઇન્ડિયાના પણ છે અમુક યુએસ કેનેડા અમેરિકા બધાના મિક્સમાં છે અલગ અલગ છે બધું પેકિંગ થઈ ગયું છે ને હવે બધું આપણે કુરિયર બોક્સમાં બધું પેક કરવાનું છે અને ઘરે ઘરે આપણે બધું શુદ્ધ સિંગ તેલમાં ફરસાણ પોગાડવાનું છે અને ખાસ એટલે ખાસ રિવ્યુ આપવાનું ભૂલતા નહીં અને જોડે જોડે આપણે લસણની ચટણી પણ મમ્મી જે બનાવીને રેડી કરી રહ્યા છે ઘીમાં લસણની ચટણી મસ્ત મજાની મમ્મીના હાથની સ્પેશિયલ. તો ચલો બધું ફટાફટ પેક કરી દઈએ બધું હવે તો આપણે સાડી ઉપર મારી જાય છે ને સાડી મારી જ છે ખુદની સાડી એ સાડી ઉપર ગમે આપણે તેમાં છે ને બધી સાડી ઉપર બેલ્ટ નાખે એક સાઈડ બેલ્ટ હોય ને એક સાઈડ આપણે સાડીની પાટલી હોય રીતનું હોય છે આને બેલ્ટ કહેવાય ખેસ કહેવાય મને ખ્યાલ છે ખેસ બેલ્ટ કહેવાય પટ્ટો કહેવાય સોરી ઓકે ચલો હા એ રાખીએ સાડી ઉપર નાખે ને કે ખેસ કયો જે કહેવાય ઈ. તો 3 અલગ અલગ છે અને મારે સાડીનો કલર પાછો એવો એન્ટિક છે 3માંથી ગમે એક કલર છે એમ છે કે મળતા જ નહોતા પણ આ બધા 3 કલર અવેલેબલ છે તો દીદીને ત્યાં વિડીયો કોલ કરવો છે પણ દીદી કે ત્યારે ફોન રિસીવ કરતા નથી વાત એ છે મનમાં તો અત્યારે ગમે તો છે બધા કલર અને સાડીમાં મેચ પણ થઈ જાય એટલે વાંધો નથી. એકબીજા દીદીએ જોયું એક બે જગ્યાએ પણ ફાઇન્ડ કર્યું પણ કે તાર સાડી મેચિંગ નથી મળતું ત્યાં મેચ ન થતું નહીં તો પહેલા જ થઈ ગયા પહેલા જ થઈ ગયા હા આ બે તો વધારે થાય છે પછી અમુક કલર એવા છે ને તો એમાં અમુક કલર છે એમાં પટ્ટામાં એટલે એ પણ ચાલી જાય એમ છે. તો નક્કી કરે સાડી ઉપર પહેરવા માટે શું કરવું એ સિલેક્શન કરીએ. હજી એકવાર દીદીને ટ્રાય કરી લેજો ફોન લાગી જાય ને તો આપણે એને બતાવીને પછી લઈએ વિડીયો કોલ કરીને. ચલો વાગ્યા છે અત્યારે અહીંયા 6 અને 6 વાગ્યાની સાથે અહીંયા જો તૈયારીઓ થઈ રહી છે ફરી પાછીથી અત્યારે એનર્જી બૂસ્ટર પાવડર બનાવવા માટેની કારણ કે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અત્યારે વિરાલી મેઝરમેન્ટ કરી અને બનાવવાની તૈયારી કરી રહી છે. સાથે અહીંયા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પડ્યા છે કારણ કે તમારા બધાનો ઓર્ડર એટલા આવે છે એટલે શું થાય કે ભાઈ થોડાક એક્સ્ટ્રા લાવવા જ પડે એમ ઇન્ગ્રીડિયન્ટ્સ અને સાથે સાથે જો ભાઈ મસ્ત મજાનું ફ્રૂટ કમલમ મેં કીધું તો વિરાલી
કે એને કમલમ કહેવાય, સાચું છે. કમેન્ટ આવી હતી. હા કમેન્ટ આવી હતી, સાચું કમલ છે, બધા કહે છે. કમલમ કહેવાય. અને બીજી વસ્તુ તો એ કે આપણે કહીએ ને કે ભાઈ ફેમિલી આપણું યુટ્યુબ ફેમિલી બરોબર છે, પણ ખરેખર ફેમિલી જ કહેવાય. કારણ કે એક બેનની કમેન્ટ આવી હતી અને મેં એનું નામ યાદ રાખ્યું છે, રાજેશ્વરી બેન કરીને છે. હવે એને કમેન્ટ કરી હતી કે આકાશભાઈ કે તમે ઘણા દિવસથી સોલાર નથી ધોયું તો ખાસ ધોઈ આવજો ઈ કે. હે મમ્મી સાચી વાત છે. સાચી વાત. એટલે આને ફેમિલી કહેવાય કે આને નાની નાની વસ્તુ યાદ છે એમ. યાદ રાખે. હા, કારણ કે એક એક વ્યક્તિ માની આપણે જેમ ધોઈ યાદ નથી. કર. મમ્મીને કીધા હા સોલાર બાકી તો તું તારા પપ્પા ધોઈ આવજો ફ્રી હોય તો એમ. એટલે માની જેમ આપણે ઘરની એને કાળજી રાખી તો થેન્ક યુ તમે યાદ કરવા માટે. Thank you, કારણ કે thank ઘણા ક્યારેક હું ઘણા ઘરના કામમાં ગૂંચવાઈ જાય ને તો અમુક કામ ભૂલે જાય. ભૂલાય છે, સાચી વાત છે. અને હું હમણાં યુનિટ મેઝર કરું છું ને તો 25 થી 27 થતા હતા, હમણાં 20-22 થવા મળે છે, એટલે ઘટી ગયા છે. એટલે સોલાર કે મને હા, ધો, અને એને ધો. સ્પેશિયલી એક નોટ એમ કીધું કે અત્યારે થોડીક સાફ કરીને કે છે ને તમે રાખો તો શું છે કે ચોમાસામાં યુનિટ થોડીક વધારે જમા થાય. તો હા, આપણે એટલે એના માટે વાંધો લાઇટ બિલ એક્સ્ટ્રા ન આવે ને. લાઇટ બિલ એક્સ્ટ્રા ન આવે. હા, અને ચોમાસામાં પાછું એસી પણ યુઝ ના કરવાનું હોય, એટલે જો કે એમાં તો યુઝ થઈ જતો વાંધો ના આવે, પણ તેમ છતાં હવે ધોવું પડશે. અને વીકની અંદર એવું લાગશે તો 2 વાર ધોવું પડશે, એટલે શું છે કે યુનિટ થોડાક વધારે જમા થઈ જાય. અને અત્યારે અહીંયા જો પાર્સલ આપણા પેકિંગ થઈ ગયા છે. અત્યારે અહીંયા થોડાક બાકી છે, પપ્પાનો ઓલરેડી ફોન આવે છે, કારણ કે થોડી ઘણી વસ્તુ લાવવાની હતી, એટલે પપ્પા વેઇટિંગમાં તો તેમની જોડે વાત કરી લઈએ, કમ્પ્લીટ કરીએ. અને હું થોડા કામ માટે બહાર જઈ રહ્યો છું.